જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની મોટી અને સંપૂર્ણ કહાની. કૃષ્ણા ભગવાન વિષ્ણુના 8મા અવતાર છે. હિન્દુ ધર્મમાં સૌથી પ્રિય દેવોમાંના એક છે. તેમની જીવનકથા જન્મથી લઈને મહાભારત સુધી ચમત્કારનો પ્રેમ, શૌર્ય અને જ્ઞાનથી ભરેલી છે. પૃથ્વી પર અવતાર લેવાનું કારણ એક સમય એવો આવ્યો કે પૃથ્વી પર અધર્મ અને અન્યાય વધ્યો. દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપતા હતા. પૃથ્વી માતાએ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી ત્યારે ભગવાને વચન આપ્યું કે તેઓ કૃષ્ણ રૂપે અવતાર લેશે અને અધર્મનો નાશ કરશે. જન્મ અંધારી રાત્રિનો ચમત્કાર. મથુરાના રાજા કમસા અત્યંત ક્રૂર હતા. તેમની બહેન દેવકીના લગ્ન સમયે આકાશવાણી થઈ કે દેવકીને 8મો પુત્ર કંસનો વધ કરશે. ડરેલા કંસે દેવકી અને વસુદેવને કેદમાં નાખ્યા. પહેલા 7 સંતાનોને મારી નાખ્યા. 8મા સંતાન તરીકે મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણનો જન્મ થયો. જન્મ સમયે કેદખાનાની સાંકળો તૂટી ગઈ, દરવાજા ખુલી ગયા, સૈનિકો ઊંઘી ગયા. વસુદેવ બાળકને ટોપલામાં મૂકીને યમુના નદી પાર કરી અને ગોકુલમાં નંદા અને યશોદા પાસે સોંપી દીધા. ગોકુલ અને વૃંદાવનની બાળ લીલા. ગોકુલમાં કૃષ્ણએ ખૂબ શરારતો કરી. માખણ ચોરીને ગોપીઓ સાથે મસ્તી, પૂતના રાક્ષસનો સંહાર, ત્રિના વ્રત અને અન્ય અસુરોને માર્યા. કાળિયા નાગ મર્દન. યમુના નદીના કાળિયા નાગ ઝેર ફેલાવતો હતો. કૃષ્ણએ તેની ફણ પર નૃત્ય કરી તેને હરાવ્યો અને ગોકુલને બચાવ્યું. ગોવર્ધન લીલા. ઇન્દ્રદેવના ગર્વને તોડવા કૃષ્ણએ ગોવર્ધન પર્વત પોતાની નાની આંગળી પર ઉંચક્યો અને 7 દિવસ સુધી ગામલોકોને વરસાદથી બચાવ્યા. રાધા અને રાસલીલા. વૃંદાવનમાં રાધા અને કૃષ્ણનો પ્રેમ દિવ્ય અને આત્મિક હતો. રાસલીલા ભક્તિ અને પ્રેમ પરનું પ્રતીક છે. મથુરા વાપસી અને કંસવધ. જ્યારે કૃષ્ણ યુવાન થયા તેઓ મથુરા પરત ગયા. તેમણે કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈને અંતે કંસનો વધ કર્યો અને પ્રજાને મુક્ત કરી. દ્વારકા અને રાજકાર્ય. પછી કૃષ્ણએ સમુદ્ર કિનારે દ્વારકા નગરી સ્થાપી. તેઓ એક બુદ્ધિશાળી રાજા અને રાજનૈતિક નેતા બન્યા. તેમણે અનેક યુદ્ધોમાં ધર્મનું રક્ષણ કર્યું. મહાભારત અને ગીતા ઉપદેશ. મહાભારત યુદ્ધમાં કૃષ્ણ પાંડવોનું માર્ગદર્શન કર્યું. તેમણે અર્જુનને જીવનનો મહાન ઉપદેશ આપ્યો જે ભાગવત ગીતા તરીકે ઓળખાય છે. ગીતાનો મુખ્ય ઉદ્દેશ. કર્મ કરવું ફરજ છે. ફળની આશા છોડવી, સત્ય અને ધર્મ માટે લડવું. જીવનનો અંત. યાદવ વંશમાં આંતરિક કલહ થયો. અંતે કૃષ્ણ જંગલમાં ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક શિકારીએ અજાણતા બાણ મારી દીધું. ત્યારબાદ કૃષ્ણએ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગગમન કર્યું. શ્રી કૃષ્ણનો સંદેશ. જીવનમાં મુશ્કેલી આવે તો ડરશો નહીં. પ્રેમ અને દયા રાખો. સત્ય અને ધર્મનો માર્ગ પસંદ કરો. જય શ્રી કૃષ્ણ.